ચેપ્ટર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ રહેલા જેટલા પણ પદાર્થો છે એ બધા જ પદાર્થો ધાતુ તત્વ અથવા તો અધાતુ તત્વના બનેલા છે. આ જે પણ ધાતુ તત્વ અને અધાતુ તત્વો છે આમ જ આપણી સામે આવી ગયા છે? ના. તો વૈજ્ઞાનિકોએ 118 તત્વો શોધ્યા છે. આ જે પણ 118 તત્વો શોધ્યા છે એ 118 તત્વોના નામ તે જે જગ્યાએથી મળ્યા છે તેના પરથી, તેના રંગ પરથી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત IUPAC સંસ્થા દ્વારા એ જે તત્વો છે એ તત્વોની સંજ્ઞાઓ આપવામાં આવી છે અને વૈજ્ઞાનિકોએ આ જે પણ 118 તત્વો છે એ 118 તત્વોને 3 ભાગમાં વિભાજિત કરેલા છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો. આમ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આ જેટલા પણ તત્વો છે એ તત્વોની ગોઠવણી કરી અને એક કોષ્ટક તૈયાર કર્યું જેને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલીક મર્યાદાઓ જોવા મળી, જેથી કરીને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા દૂર કરવા માટે આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું. આમ આ જે પણ તત્વો છે એ તત્વોને તેમના ગુણધર્મોને આધારે 3 ભાગમાં વિભાજિત કરેલા છે. વિદ્યાર્થીઓ, ધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો આ જે પણ તત્વો છે એ તત્વોના પરમાણુમાં, અહીંયા જો આ પરમાણુની રચના છે. આ પરમાણુના કેન્દ્રમાં એટલે કે મધ્ય ભાગમાં વચ્ચેનો જે ભાગ છે એ મધ્ય ભાગમાં પ્રોટોન વીજભારિત કણ અને ન્યુટ્રોન વીજભાર રહિત કણ જોવા મળે છે. ઉપરાંત તમને તેની આજુબાજુ વર્તુળાકાર કક્ષાઓ જોવા મળે છે. આ જે વર્તુળાકાર કક્ષાઓ છે એ વર્તુળાકાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણો ગોઠવાયેલા જોવા મળે છે. તો આમ જે તે તત્વના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન ધન વીજભારિત કણ, ન્યુટ્રોન વીજભાર રહિત કણ અને કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ ગોઠવાયેલા જોવા મળે છે. જે પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા દરેક તત્વોમાં જુદી જુદી જોવા મળે છે. તો આમ જે તે તત્વના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 કે 3 જોવા મળતી હોય તેવા તત્વો શું કરે છે? તો તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તેવા તત્વોને ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો જે તે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, 2 હોય કે 3 હોય તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ગુમાવે છે માટે તે તત્વોને ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે અધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો આ જે પણ તત્વો છે એ તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5, 6 કે 7 હોય અને આ જે પણ તત્વો છે એ તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. તો જ્યારે જે તે તત્વો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે ઇલેક્ટ્રોન મેળવે છે તેવા તત્વોને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વો છે એ ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. અને આ જે પણ તત્વો છે એ તત્વો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તેના પરથી ધન સંયોજકતા પ્રાપ્ત થાય છે અને જે ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તેના પરથી ઋણ સંયોજકતા પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આમ ધાતુ તત્વો ને ધન સંયોજકતા જોવા મળે છે અને અધાતુ
મળતા જોવા મળે છે. તો જોઈએ ધાતુ તત્વના ઉદાહરણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ કેટલાય પદાર્થો, કેટલીક વસ્તુઓ છે જે મોટે ભાગે લોખંડની જ બનેલી જોવા મળે છે. તો આ જે લોખંડ છે જેની સંજ્ઞા Fe છે. ત્યાર પછી તાંબાના વાસણો જોવા મળે છે જેને કોપર તરીકે ઓળખવામાં આવે છે, જેની સંજ્ઞા Cu છે. સોના ચાંદીના ઘરેણા જોવા મળે છે, ચાંદીની સંજ્ઞા Ag છે, સોનાની સંજ્ઞા Au છે. એવી જ રીતે પ્લેટિનિયમની સંજ્ઞા Pt. તો આવા જે પણ તત્વો છે એ તત્વો ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને જેને ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ તત્વો મોટે ભાગે ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે, પરંતુ પારો જેને મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને તાવ આવે છે ત્યારે થર્મોમીટરનો ઉપયોગ કરો છો ટેમ્પરેચર માપવા માટે. કર્યો છે ને? તો આ જે પણ થર્મોમીટર છે એ થર્મોમીટરમાં પારાનો ઉપયોગ થતો જોવા મળે છે, જે પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને જે પારો છે એ પારો પણ ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ અધાતુ તત્વના ઉદાહરણ. તો વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે ક્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, આ જે પણ તત્વો છે એ વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર છે એ ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઉપરાંત બ્રોમિન છે એ બ્રોમિન પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, અહીંયા જર્મેનિયમ અને સિલિકોન તત્વો છે. આ જે તત્વો છે એ તત્વોને અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અર્ધધાતુ તત્વો કોને કહેવામાં આવે છે? તો જે તત્વો ધાતુ તત્વ અને અધાતુ તત્વ બંનેના ગુણધર્મો ધરાવે છે તેવા તત્વોને અર્ધધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો વિશે સમજવાનું છે. વિદ્યાર્થી, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, કોલસો એટલે કે કાર્બન, સલ્ફર જેવા તત્વોથી જાણીતા છીએ. આ જે પણ તત્વો છે એ તત્વોનો દેખાવ અને સખતપણાનો ગુણધર્મ કેવો જોવા મળે છે તે આપણે કોષ્ટક 4.1 માં દર્શાવ્યું. જોઈએ, સૌથી પહેલા છે લોખંડ. આ જે લોખંડ છે એ લોખંડનો દેખાવ કેવો છે? ચમકદાર છે કે ઝાંખો છે? તો લોખંડનો દેખાવ ચમકદાર છે. આ ઉપરાંત સખતપણું એટલે કે જે લોખંડ છે એ લોખંડને આપણે દબાવીએ છીએ તો દબાઈ જાય છે, તૂટી જાય છે? ના, લોખંડને વધારે પડતું દબાણ આપીએ છીએ ત્યારે તે સપાટ બને છે, પણ થોડુંક દબાણ આપવાથી તેના આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે કે બહુ સખત જોવા મળે છે. ત્યારબાદ લઈએ કોલસો. કોલસો એટલે એક પ્રકારનો કાર્બન જ છે. ઉદાહરણ તરીકે પેન્સિલની અણી પણ લઈ શકીએ. પેન્સિલની અણી ગ્રેફાઇટની બનેલી છે, એ પણ કાર્બનનું સ્વરૂપ છે. તો આ જે પણ કોલસો છે એ કોલસાનો દેખાવ કેવો છે? ચમકદાર છે કે ઝાંખો છે? તો કોલસાનો દેખાવ ઝાંખો છે. ઉપરાંત તેનું સખતપણ, એને આપણે થોડુંક દબાણ આપીએ છીએ અને એ તૂટી જાય છે, એટલે કે બહુ સખત નથી. ત્યાર પછી સલ્ફર. સલ્ફરનો દેખાવ પણ ઝાંખો છે અને તેનું સખતપણું પણ બહુ સખત નથી. આ ઉપરાંત એલ્યુમિનિયમ, તાંબુ અને સોના જેવા જે પદાર્થો છે એ પદાર્થોનો દેખાવ ચમકદાર જોવા મળે છે, સાથે સાથે સખતપણું પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોષ્ટક 4.1 માં આપણે જુદા જુદા પદાર્થો લીધેલા છે અને એ પદાર્થોના બે ગુણધર્મો જેવા કે દેખાવપણાનો ગુણધર્મ અને સખતપણાનો ગુણધર્મ લીધેલો છે અને આ ગુણધર્મોને લીધે આપણે એ જે પદાર્થો છે એ પદાર્થોને જુદો જુદો દેખાવ અને સખતપણું દર્શાવી દીધું છે. સો આને આધારે આપણે
ધાતુ અને અધાતુ તત્વો એટલે કે ધાતુ અને અધાતુ પદાર્થોમાં વર્ગીકૃત કરી શકીએ? તો હા વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મને આધારે આપણે આ પદાર્થોને ધાતુ અને અધાતુમાં વર્ગીકૃત કરી શકીએ. જેમ કે જે પણ પદાર્થો છે એ પદાર્થોનો દેખાવ ચમકદાર જોવા મળે છે અને સખતપણું જોવા મળે છે તેવા પદાર્થોને ધાતુ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. અને જે પદાર્થો દેખાવમાં ઝાંખા હોય છે અને સખતપણું ધરાવતા નથી તેવા તત્વો કે તેવા પદાર્થોને અધાતુ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જુદા જુદા ભૌતિક ગુણધર્મોને આધારે આપણે તત્વોને ધાતુ અને અધાતુ તત્વોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ગુણધર્મ કોને કહેવામાં આવે છે? તો જે તે પદાર્થ છે એ પદાર્થની બહારની રચના એટલે કે તેનો આકાર, તેનો કદ, તેનો દેખાવ, તેનું સખતપણું, આ બધા જે બાબતોને ધ્યાનમાં રાખીને જે ગુણધર્મો નક્કી કરવામાં આવે છે જેને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો સમજવા માટે અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ પ્રવૃત્તિ 4.1. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિમાં લોખંડની ખીલી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમનો વાયર અને પેન્સિલની અણી જેવા પદાર્થો લેવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિમાં આ જે પણ પદાર્થો લીધેલા છે એ પદાર્થોને ટીપવામાં આવે છે. તો સૌથી પહેલા લોખંડની ખીલીને આપણે ધીમેથી ટીપીએ છીએ તો તેમાં આકારમાં કોઈ જ ફેરફાર થતો નથી, પરંતુ જો વધારે દબાણ આપીને ટીપવામાં આવે છે તો તેના આકાર સપાટ થતો જોવા મળે છે. એટલે કે લોખંડની ખીલી તૂટી તો નથી જતી પરંતુ તે સપાટ થતી જોવા મળે છે. તેવી જ રીતે કોલસાના ટુકડાને ટીપવામાં આવે છે તો તરત જ એ ટુકડાઓમાં વિભાજિત થતું જોવા મળે છે એટલે કે ટુકડાઓમાં તૂટી જાય છે. ત્યારબાદ એલ્યુમિનિયમનો વાયર, એલ્યુમિનિયમના વાયરને પણ જો ટીપવામાં આવે છે તો તે પણ સપાટ થાય છે. અને અંતે પેન્સિલની અણી, પેન્સિલની અણીને તો આપણને ખબર છે સેજ દબાણ આપવામાં આવે તરત જ પેન્સિલની અણી તૂટી જાય છે. તો આમ અહીંયા લોખંડની ખીલી અને એલ્યુમિનિયમનો વાયર છે જેને ટીપવામાં આવે છે, વધારે દબાણથી ટીપવામાં આવે છે, તૂટી જતા નથી પરંતુ તે સપાટ થતા જોવા મળે છે. જ્યારે કોલસાનો ટુકડો અને પેન્સિલની અણીને સેજ દબાણ આપવામાં આવે છે છતાં પણ એ ટુકડામાં તૂટી જતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તે પદાર્થ છે એ પદાર્થને ટીપી શકાય છે અને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. તે પદાર્થને ટીપવાથી તૂટી નથી જતો પરંતુ સપાટ બને છે. આવા ગુણધર્મને ટીપાઉપણું તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો એટલે કે ધાતુ પદાર્થોને સરળતાથી ટીપી શકાય છે, જ્યારે અધાતુ પદાર્થોને સરળતાથી ટીપી શકાતા નથી, તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી. જો અધાતુને ટીપવામાં આવે તો તરત જ તૂટી જાય છે. તો આમ ધાતુ તત્વોને ટીપીને પતરા બનાવી શકાય છે. આ ઉપરાંત લોખંડને ટીપીને સપાટ બનાવવાથી જે લોખંડના જુદા જુદા પદાર્થો બનાવવામાં આવે છે. આ ઉપરાંત મીઠાઈને આકર્ષક બનાવવા માટે તેની ઉપર વરખ લગાવવામાં આવે છે. આ જે પણ વરખ છે ચાંદીનું જોવા મળે છે અને આ જે પણ છે એને પણ ટીપીને સપાટ બનાવીને એક પતલું બનાવી શકાય છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે એલ્યુમિનિયમની ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? તો આ જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમ ધાતુ પદાર્થ છે જેને ટીપીને સપાટ ભાગ બનાવી શકાય છે. આ ઉપરાંત પતરું બનાવી શકાય છે જેથી કરીને એલ્યુમિનિયમની ફોઇલ સરળતાથી બની જાય છે અને ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ પ્રવૃત્તિ 4.1 પરથી આપણને ટીપાઉપણાની માહિતી પ્રાપ્ત થઈ.
એટલે કે ટીપાવપણાના ગુણધર્મની માહિતી પ્રાપ્ત થતી જોવા મળે છે. વિદ્યાર્થી આપણને ખબર છે કે અમુક જે પદાર્થો છે એ પદાર્થોને જો ગરમ કરવામાં આવે છે તો તે પદાર્થો ઝડપથી ગરમ થઈ જાય છે. ઉદાહરણ તરીકે રસોઈમાં જે પણ વાસણો છે એ વાસણોને જે ગેસ ઉપર ગરમ કરવામાં આવે તો તરત જ ગરમ થતા જોવા મળે છે. લોખંડની વસ્તુઓને ગરમ કરવામાં આવે તો તરત જ ગરમ થવા લાગે છે. ઉપરાંત જો લોખંડની વસ્તુઓને વધારે પડતી ગરમી આપવામાં આવે છે તો તે પીગળી પણ જતા જોવા મળે છે. આ ઉપરાંત કેટલાક પદાર્થો એવા છે જેવા કે લાકડા. જે લાકડું છે એ લાકડાને જો ગરમ કરવામાં આવે છે, જે લાકડું છે લાકડાને સળગાવવાનું નથી તો ગરમ કરવાનું છે તો લાકડું ગરમ થતું નથી. તો જે અમુક પદાર્થો છે એ પદાર્થો ગરમ થાય છે જ્યારે અમુક પદાર્થો ગરમ થતા નથી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં રહેલા જે સ્વિચ બોર્ડ છે એ સ્વિચ બોર્ડમાંથી જે પણ વાયરો છે એ વાયરોમાં ઉપર તમને જુદા જુદા રંગના રબરના પડ જોવા મળે છે. લીલા રંગનો, કાળા રંગનો કે લાલ રંગના વાયરો જોવા મળે છે. પરંતુ એ વાયરને ખોલીએ છીએ ત્યારે આપણને તેની અંદરથી તાંબાનો તાર જોવા મળે છે. શા માટે? તો જોઈએ આપણે પ્રવૃત્તિ 4.2. આ પ્રવૃત્તિમાં ઇલેક્ટ્રિક ટેસ્ટર બનાવવામાં આવ્યું છે. એટલે કે એક પાવર લેવામાં આવ્યો છે. એ પાવરનું જોડાણ વાયરો સાથે કરવામાં આવ્યું છે. એક વાયર બલ્બ સાથે જોડવામાં આવ્યો છે અને બીજા જે વાયર છે એ વાયરનો છેડો ખુલ્લો રાખવામાં આવેલો છે. હવે આ જે પણ વાયરો છે ખુલ્લો છેડો છે એ ખુલ્લા છેડા પર અહીંયા રહેલી જુદી જુદા પદાર્થો રાખવામાં આવેલા છે. પહેલા લઈએ આપણે લોખંડનો સળિયો કે લોખંડની ખીલી. આ ઇલેક્ટ્રિક ટેસ્ટરમાં જો લોખંડનો સળિયો કે લોખંડની ખીલી મૂકવામાં આવે છે ત્યારે શું જોવા મળે છે? તો બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે. તેવી જ રીતે લોખંડની ખીલી કે લોખંડના સળિયાની જગ્યાએ સલ્ફર અથવા તો કોલસાનો ટુકડો મૂકીએ તો જ્યારે સલ્ફર કે કોલસાના ટુકડાને મૂકીએ છીએ ત્યારે કોઈ જ પ્રકારનો બલ્બ પ્રકાશિત થતો નથી. અને અંતે તાંબાનો તાર મૂકીએ છીએ ત્યારે ફરીથી બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે. આવું શા માટે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે લોખંડનો સળિયો કે લોખંડની ખીલી અથવા તો તાંબાનો તાર એ પાવર સાથે જોડવામાં આવે છે એટલે કે ઇલેક્ટ્રિક ટેસ્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. કેમ? તો તે દરમિયાન કે જે પાવર છે એ પાવરમાંથી નીકળતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ લોખંડના સળિયા કે ખીલી અને તાંબાના તારમાંથી પસાર થાય છે અને વિદ્યુત બલ્બ સુધી પહોંચે છે. જેથી કરીને વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જોવા મળે છે. આ ઉપરાંત સલ્ફર કે કોલસાના ટુકડામાંથી વિદ્યુત પસાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો જે પદાર્થોમાંથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે છે, અહીંયા લોખંડ અને તાંબામાંથી સરળતાથી વિદ્યુતનું વહન થઈ શકે છે તેવા પદાર્થોને સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી તેવા પદાર્થોને અવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પદાર્થોની વીજવાહકતાને આધારે પદાર્થોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે: સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થો. સુવાહક પદાર્થો કોને કહેવામાં આવે છે? તો જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, સરળતાથી થઈ શકે છે તેવા પદાર્થોને સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લોખંડ, ચાંદી, સોનું, તાંબુ, એલ્યુમિનિયમ જેવા પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે જેથી તેમને સુવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અવાહક પદાર્થો કોને કહેવામાં આવે છે? તો જે પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી તેવા પદાર્થોને અવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સલ્ફર, કોલસાનો ટુકડો, રબર,
લાકડું જેવા જે પદાર્થો છે એ પદાર્થોમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, જેથી કરીને એવા પદાર્થોને અવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રવૃત્તિ પરથી આપણે કહી શકીએ કે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના સુવાહક જોવા મળે છે, અને જે અધાતુ તત્વો છે એ અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના અવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ પ્રવૃત્તિ પરથી વાહકતાના ગુણધર્મની માહિતી મળે છે. તો આમ પ્રવૃત્તિ 4.1 પરથી ટીપાવપણાનો ગુણધર્મ અને પ્રવૃત્તિ 4.2 પરથી વાહકતાના ગુણધર્મ પરથી ધાતુ અને અધાતુમાં વર્ગીકૃત કરી શકાય છે. આવી જ રીતે જુદા જુદા ગુણધર્મોને આધારે પદાર્થોને ધાતુ તત્વ અને અધાતુમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે, જેને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો. ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મોમાં જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. અપવાદરૂપ તરીકે પારો છે એ પારો જ પ્રવાહી સ્વરૂપે છે. બાકી બધા ઉદાહરણ તરીકે લોખંડ, સોનું, ચાંદી, કોપર, એલ્યુમિનિયમ જેવા જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો મોટે ભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે છે. તેની સામે વિરુદ્ધમાં અધાતુ તત્વનો ગુણધર્મમાં તેની સામે અધાતુ તત્વો સામાન્ય રીતે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. ત્યારબાદ જે ધાતુ તત્વો છે એ સખતપણાનો ગુણધર્મ ધરાવે છે. સખતપણું એટલે કે જે પણ ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો સખત હોય છે, કઠણ હોય છે, પરંતુ અપવાદરૂપ તરીકે સોડિયમ અને પોટેશિયમ જેવા તત્વો છે એ સોડિયમ અને પોટેશિયમ નરમ ધાતુ તત્વો છે, જેને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાય છે. આ ઉપરાંત બાકીના ધાતુ તત્વોને ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતું નથી. તેવી જ રીતે અધાતુ તત્વમાં સખતપણાનો ગુણધર્મ ધરાવતું નથી, એટલે કે જે પણ અધાતુ તત્વો છે એ અધાતુ તત્વો સખત નથી, નરમ જ જોવા મળે છે, જેને થોડું પણ દબાણ આપવામાં આવે તરત જ તૂટી જતા જોવા મળે છે. ત્યારબાદ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. જે ધાતુ તત્વ છે એ ધાતુ તત્વને ટીપીને પતરા બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે લોખંડને ટીપીને લોખંડના પતરા બનાવી શકાય છે. એલ્યુમિનિયમને ટીપીને એલ્યુમિનિયમની ફોઇલ બનાવી શકાય છે, જેમાં ખાદ્ય પદાર્થોને પેક કરવામાં આવે છે. તેવી જ રીતે અધાતુ તત્વ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી, એટલે કે અધાતુ તત્વોને ટીપીને પતરા બનાવી શકાતા નથી. ત્યારબાદ ધાતુ તત્વો તણાવપણાનો ગુણધર્મ એટલે કે જે પણ પદાર્થ છે એ પદાર્થને ખેંચીને તાર બનાવી શકાય છે, તેને તણાવપણો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમને ખેંચીને તાર બનાવી શકાય છે. તો આમ ધાતુ તત્વો તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુ તત્વો તણાવપણાનો ગુણધર્મ ધરાવતું નથી. તેવી જ રીતે જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોની સપાટી ચળકાટયુક્ત જોવા મળે છે, જેમ કે સોના, ચાંદી, લોખંડ, તાંબુ જેવા જે પદાર્થો છે એ પદાર્થોની સપાટી ચળકાટયુક્ત જોવા મળે છે. જ્યારે અધાતુ તત્વમાં કોલસો એટલે કે કાર્બન, સલ્ફર જેવા પદાર્થોની સપાટી ઝાંખી જોવા મળે છે. તો આમ અધાતુ તત્વોની જે સપાટી છે એ ચળકાટયુક્ત નથી, ચળકાટ રહિત છે, એટલે કે ઝાંખી જોવા મળે છે. આ ઉપરાંત જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વો બે ધાતુ તત્વોને આપણે અથડાવીએ છીએ, ભેગા કરીએ છીએ તો અવાજ ઉત્પન્ન થાય છે, એટલે કે રણકાર ઉત્પન્ન થાય છે. તો આમ ધાતુ તત્વોને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે, જેને રણકારયુક્ત તરીકે ઓળખવામાં આવે છે. અને સામે અધાતુ તત્વોને અથડાવાથી કોઈ જ અવાજ ઉત્પન્ન થતો નથી, એટલે કે રણકાર ઉત્પન્ન થતો નથી. આ ઉપરાંત આપણે પ્રવૃત્તિ 4.2 માં સમજી ગયા છીએ
કે જે ધાતુ તત્વો છે, ધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, જ્યારે અધાતુ તત્વો વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. આ ઉપરાંત અપવાદરૂપ તરીકે ગ્રેફાઇટ એટલે કે જે પેન્સિલની અણી છે ગ્રેફાઇટની બનેલી છે અને આ ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે. સરળતાથી નથી થઈ શકતું, ધીમે ધીમે થઈ શકે છે, જેથી ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. આમ આ જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટમાંથી વિદ્યુતનું ધીમે ધીમે વહન થાય છે. એટલે વિદ્યુતનું સુવાહક તો છે, સાથે સાથે વિદ્યુતનું મંદ વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ કેટલાક ગુણધર્મોને આધારે ધાતુ તત્વ અને અધાતુ તત્વોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આ જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખવામાં